વિદ્યાર્થીઓ ફિલ્ડ વર્કમાં બહુ સારું કામ કરે છે, પરંતુ તેનું જર્નલિંગ કરવાનું અથવા રિપોર્ટિંગ કરવાનું અથવા ડોક્યુમેન્ટેશન કરવાનું ભૂલી જાય છે. તેમને આ કામ બિનજરૂરી લાગે છે, બોરિંગ લાગે છે. તે રોજે રોજનું કામ દરરોજ નથી કરતા અને પછી મહિનાના અંતે અથવા તો એક દિવસ બેસીને બધા જ દિવસનું કામ કરે છે, જેના કારણે કેટલીક નાની નાની પણ મહત્ત્વની બાબતોને નોટ કરવાનું ભૂલી જાય છે. સમસ્યા શું છે? તો જો તમે પ્રોપર ડોક્યુમેન્ટેશન નહીં કર્યું હોય તો ભવિષ્યમાં તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી શકો છો. સૌથી પહેલું છે, ડોક્યુમેન્ટેશન કરવાથી તમારો બચાવ થાય છે. ભગવાન ના કરે કે ભવિષ્યમાં તમે કોઈ એવા કેસમાં અથવા એવી કોઈ સમસ્યાઓમાં સંપડાઈ જાઓ તો એવા ટાઈમે તમારું ડોક્યુમેન્ટેશન કામ આવે છે કે જ્યાં તમે દરેક વસ્તુનો રેકોર્ડ રાખ્યો હોય છે, જે તમને કાયદાકીય બાબતોમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે. બીજું છે તમારા સ્વનું મૂલ્યાંકન. તમે સતત રિપોર્ટિંગ કર્યું હશે તો તમારું પોતાનું મૂલ્યાંકન તમે તમારા જૂના રિપોર્ટિંગ અને અત્યારના રિપોર્ટિંગ પરથી જોઈ શકશો કે કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. ત્રીજું જે છે તમારો કરિયર ગ્રોથ. તમારા રિપોર્ટિંગના આધારે તમે જે એનજીઓમાં કામ કરો છો ત્યાં તમારું જે છે એ ઇન્ક્રીમેન્ટ થવામાં એ મદદરૂપ થાય છે. નેક્સ્ટ છે કામની સાતત્યતા જળવાઈ રહે છે. તમે જ્યારે કોઈ કેસ પર કામ કરો છો અને કોઈ કારણોસર તમે જોબ છોડીને જતા રહો છો તો નવું વ્યક્તિ જે આવે છે એને એ ડોક્યુમેન્ટેશનના આધારે ખબર પડે છે કે આ કેસ ક્યાં સુધી ચાલ્યો છે, કેટલું કામ થયું છે આ કેસમાં, જેથી કામ કરવામાં સરળતા રહે છે અને સમયનો પણ બચાવ થાય છે. તો ઉકેલ શું છે? તો ડોક્યુમેન્ટેશનની આદત પાડો. તમે ફિલ્ડમાં જઈને આવો કે તરત જ તથ્યો આધારિત જે પણ તમારે પોઈન્ટ નોટ્સ કરવાના છે એને તરત જ લખી લો. રિપોર્ટ રાઇટિંગને તમારા કામનો એક બહુ મહત્ત્વનો ભાગ માનો.